મિત્ર આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે, તમારે શું કઈ રીતે સેવા કરવી છે? એન્જિનિયર છું અને સર્વે અને મેપિંગ સાથે સંકળાયેલો છું, બરોબર છે? ક્યાં સિટીમાં છો? ભાવનગર અને સુરત. ઓકે, બોલો. તો અમે એક આખા જે વિલેજ મેપ જે ગામતળ સિંકલના નકશા હોય છે ને એને આખા ગૂગલ સેટેલાઇટ ઇમેજ પર બેસાડેલા હોય છે, બરોબર છે? બરોબર છે. તો જેથી કરીને જે તમે અવારનવાર આપણે કહેતા હોય છે કબજા ઉલટ સુલટ થઈ ગયા હોય, કોને ખબર ન હોય, પૈકી ભાઈઓના પોત હિસાબ કર્યા હોય, ત્યારે સરકારી ચોપડે અલગ બોલ્યો હોય અને કબજા પર બેઠા હોય આવા અલગ જગ્યાએ, તો જે તે સમય પછી ફરીથી પાછી સર્વે આવે છે ત્યારે કાં તો ભાઈ કોઈ પાર્ટીને લેવેચ કરે ત્યારે એને ખબર પડે કે અમારા કબજા તો ઉલટ સુલટ છે, તો એ વખતે એને દસ્તાવેજ કરવા પડે ને એવું ન થાય. એટલા માટે આ તો કે પોર્ટલ પર એને રજીસ્ટ્રેશન કાં તો માર્કિંગ કર્યું હોય તો સાચવી છે. પછી એ સમજો કે કોઈ ધંધાકીય રીતે કાં તો બિઝનેસના લીધે કાં તો નોકરીના લીધે આઉટ ઓફ સિટી છે, આઉટ ઓફ કન્ટ્રી છે, બરોબર છે? એ તો દુનિયામાં ગમે ત્યાં બેઠા બેઠા જોઈ શકે. હા, એ ગમે તે અવારનવાર છે કાં તો 2 વર્ષે 3 વર્ષે જયારે રિટર્ન એના દેશમાં આવે છે કાં તો એની જગ્યાએ આવે છે, તો એને કોઈ કાકા દાદાના ભાઈઓને કાં તો ભાગ્યાને કોઈ પૂછવાનું રહેતું જરૂર ન પડે. એ ડાયરેક્ટ સ્થળ પર જઈ એના પર પાછું લોકેશન શરૂ થાય, જેમ ગૂગલ મેપમાં લોકેશન આવે ને બ્લુ કલરનું. તમે મને HTTP ની કઈક લિંક મોકલાવી છે, ખુલતી તો નથી. નહીં, એને તમારે કોપી પેસ્ટ કરીને છે ને ક્રોમમાં મૂકવું પડશે. આજે તમને ફરીથી બીજી લિંક મોકલીશ. શેમાં મૂકવી પડશે? કોપી પેસ્ટ કરીને ગૂગલમાં કે બીજે ક્યાંય? ક્રોમમાં? નહીં, ગૂગલમાં જ મૂકી દો. ઓકે. અને નતર હું તમને બીજું એમાં પાછો શોર્ટ યુટ્યુબ નો તમારે કઈ સંદેશો આપવો હોય તો આપી દો, તો યુટ્યુબમાં વહી જશે એટલે સાંભળનારા બધા પોતાની રીતે ખોલી શકે. કોપી તો માનો કે તમે મને એકને મોકલી છે, હવે બીજા ખેડૂતોને ખોલવી હોય તો કેવી રીતે ખોલવી? કઈ એડ્રેસ હોય તો એ બોલી જાઓ, સાઇટ એડ્રેસ કઈ બોલવાનું હોય તો. નહીં, હું તમને લિંક છે એ તમને મોકલીશ એટલે તમે યુટ્યુબ ચેનલમાં નીચે મૂકજો ને. ઓકે, ભલે. હા. એટલે આવો અમારો કોન્સેપ્ટ હતો, ઉપયોગી થઈ શકે એ બાબત આપનું. હા, થઈ શકે. ખેડૂતો બેઠા બેઠા જોઈ તો શકે પોતાનું. પણ દસ્તાવેજ તો કરવા જ પડે. તમે વચ્ચે મેં રોઈકા નહીં, તમે સ્ટાર્ટિંગમાં જે બોલ્યા ને કે ઉલટ સુલટ થઈ ગયું તો દસ્તાવેજ ન કરવા પડે. દસ્તાવેજ તો એને કરવા જ પડે, ખાલી એના નોલેજમાં આવી જાય. હા, એટલે આવા બીજા કેસ નો બને એમ સમજે. જેને ખબર હોય કે આવું અમારું થાય છે, તો જ્યારે સર્વે માપણી કરવા આવતા હોય ત્યારે તેને થોડી ખબર હોય કે આજુબાજુ પડોશીમાં કોણ બેઠા છે. બસ એને ટૂંકમાં એડવાન્સમાં ખબર પડે. એને એડવાન્સમાં ખબર પડી જાય ઉલટ સુલટ થઈ ગયું હોય ને તો. હા, પછી સાંભળો, સેટેલાઇટ ઇમેજ બદલાય છે તો એને ખબર રહે કે અમારા કોઈથી અમે કોઈના દબાણ નથી કર્યું કાં તો અમારામાંથી કોઈ દબાણ નથી કર્યું ને, એવું મતલબમાં જ્યારે ગૂગલ ઇમેજ એને ઓટોમેટિક 6 મહિને કે 3 મહિને બદલાય તો એને ખબર રહે. બહાર બેઠો છે કેનેડા, અમેરિકા, તો એને ખબર રહે કે અહીંયા વાવેતર થયું છે કે નથી. અપડેટ થાય ને એટલે એને કરંટ પોઝિશનની ખબર પડે. યસ. મોકલો, મને મૂકી દઈશ આમાં. આ વિડીયોની અંદર મૂકી દઈશ, લિંક મોકલો અત્યારે જ. હા, મોકલો. ભલે.